નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદ જિલ્લામાં ચાકલિયા પોલીસ મથક તેમજ દાહોદ રૂરલ પોલીસ મથકના એએસઆઈ અને એક પટાવાળાને લાંચ લેતા એસીબીએ ઝડપી પાડતા દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો। દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક પારિવારિક ઝઘડામાં બે ભાઈઓ વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી અને અરજીની કાર્યવાહીના ભાગરૂપે જામીન પણ થઈ ગયા હતા। ત્યારે ત્યાંના એએસઆઈએ જામીન કરવાની અવેજ પેટે 10,000ની માંગણી કરી હતી, જેથી અરજદારે એસીબીનો સંપર્ક કરતા ગાંધીનગર એસીબીની ટીમે દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે છટકું ગોઠવ્યું હતું અને એએસઆઈ નારણ સંગાણા તેમજ પટાવાળા તરીકે ફરજ બજાવતા કનુ રાવતની 10,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લઈને બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે બીજા કિસ્સામાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રભુ સંગાડા અને એક અરજી મામલે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે 25,000ની લાંચ માંગી હતી। ઓછા કરાવવાનું કહેતા છેલ્લે 20,000ની માંગણી કરી હતી અને તે સમયે 5,000 રોકડા પણ લઈ લીધા હતા, પરંતુ બાકીના 15,000 માટે ઉઘરાણી કરતા ફરિયાદીએ દાહોદ એસીબીનો સંપર્ક કર્યો હતો, જેથી આજે ચાકલિયા પોલીસ મથકે દાહોદ એસીબીની ટીમે છટકું ગોઠવી એએસઆઈ પ્રભુ સંગાડાને 15,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એક જ દિવસમાં જિલ્લામાંથી 2 એએસઆઈ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો।